રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો એ જ ખબર નથી પડતી। આ સ્થિતિ છે વાવ થરાદની કે જ્યાં મોટાભાગના રસ્તાઓની હાલત કફોડી બનતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડવાને કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે। વિવિધ માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હાલ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતા ખાડાની ઊંડાઈનો અંદાજ પણ આવતો નથી। ખાસ કરીને હનુમાનજી ગોડાઈથી બસ સ્ટેન્ડ તરફ જતો રોડ અને મુખ્ય રાજપથ રોડની હાલત અત્યંત કફોડી બની છે। આ રસ્તા પર સતત વાહનોની અવરજવર હોવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। જે ઠેઠ અહીં ગેટથી કરી અને ઠેઠ બસ સ્ટેન્ડ સુધી અહીં ખાડા અને ખાબુચિયા ભરેલા પડેલા છે। અત્યારે વર્તમાન કહેતા હતા કે મારે કે આમ કર્યું તેમ કર્યું એમ મળ્યું ત્યાં કંઈ નથી। ઠેઠ અહીં ડેરીથી રોતા સાઈડવાળા રસ્તામાં તો પાણીનું ભરાયેલું હોય છે, વચ્ચે તો નહીં બરાબર પડતો સાઈડવાળામાં। અહીં મેન ગેટ દરવાજા રહ્યા ત્યાંથી ઠેઠ બસ સ્ટેન્ડ સુધી પણ પાણી રહેલા છે। એ ગાડી અમારી દુકાનની આગળ ખાડાઓ બહુ પડેલા છે। નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ એનો નિકાલ આવતો નથી। અમારી દુકાનની બાજુમાં ગટરો પણ ઉભરાય છે, એટલે અમને તાવ, કોલેરા, મેલેરિયા થવાનો ભયંકર છે। એટલે એના માટે કોઈ તાત્કાલિક નિરાકરણ લાવી આપો એવી અમારી મહેરબાની વિનંતી। અહીંથી આપણે બસ સ્ટેશન જઈએ છીએ તો આખો રોડ તૂટેલો જ આવે। રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી। આ બાજુ તમે ઢીમા બાજુ જાઓ તો ઢીમા રોડ ઉપર આજુબાજુમાં મોંઘી જમીનો આવેલી છે, તો ત્યાં આગળ 3-3 ફૂટની જે જમીન લેવલથી જે ગટર કરી દીધી છે, એની પાછળ જે છે લોકોના ધંધા રોજગારની અંદર એ લોકોને આજે ત્યાં આગળ કદાચ કોઈને રિક્ષા અંદર લઈ જવી હોય તો